ગઈકાલે પ્રથમ દ્રષ્ટિના વિષયમાં જુદા જુદા મુદ્દાઓ જે છે તેના વિષયમાં આપણે ચર્ચા કરી, વાત કરી. પ્રથમ દ્રષ્ટિની અંદર જે જીવ આવે છે તે પ્રણિધાનને પામે છે, તેને મુક્તિનો રાગ પ્રગટ થાય છે. ખેદ નામનો દોષ જાય છે. મોક્ષ માર્ગ પ્રત્યેની જે અરુચિ હતી તે જાય છે અને જે બોધ એને આ પ્રથમ દ્રષ્ટિની અંદર થયો છે તે ભલે માત્ર ઘાસના અગ્નિ જેટલો જ છે, છતાં પણ તેને બોધ તરીકે શાસ્ત્રકાર ભગવંતો મહાઋષિઓ ગણવા તૈયાર થાય છે, કેમ કે હજી સુધી એવો બોધ તેને ભવાંતરમાં ક્યારેય પ્રાપ્ત થયો નતો જેવો બોધ એને આ પ્રથમ દ્રષ્ટિની અંદર પ્રાપ્ત થયો છે. તો બોધ કેવો છે? પ્રથમ દ્રષ્ટિ છે મિત્રા દ્રષ્ટિનું નામ. ત્યારબાદ બતાવે છે એમાં બોધ કેવો છે તો ઘાસના તણખા જેવો. ઘાસના તણખા જેવો એટલે ઘાસના તણખાની અગ્નિ જેવું. દ્રષ્ટિ કઈ છે? મિત્રા દ્રષ્ટિ. મિત્રા દ્રષ્ટિની અંદર બોધ ઘાસના તણખાની અગ્નિ જેટલો, એટલે ઘાસનો જે તણખો હોય, તણખો કેવો ઘાસ કેવો બંને એક જ કહેવાય. જો કે પણ આપણે સામાન્યથી એવી ભાષાનો પ્રયોગ કરતા હોઈએ કે ઘાસનો એક તણખ, તો ઘાસના તણખા જેટલું બોધ છે. અહીંયા બોધ એટલે શું સમજવાનું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેયના એકીકરણથી પ્રાપ્ત થતો હેય ઉપાદેયનો બોધ, હેય ઉપાદેયની સમજ, તેને અહીં આપણને બોધ પકડવાનો છે. દોષ કયો જાય છે? ખેદ નામનો દોષ જાય છે. ખેદ નામનો દોષ જાય છે. ગુણ કયો પ્રગટ થાય છે? તત્વ પ્રત્યે અદ્વેષ પ્રાપ્ત થાય છે. તત્વ પ્રત્યે અદ્વેષ અને યોગનો અંગ એને પ્રાપ્ત થાય છે. યમ એટલે કે પાંચેય વ્રતો પ્રત્યે બહુમાનનો ભાવ, ગમે છે પાંચેય વ્રત હવે તેને, તો યમ નામનો અંગ પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિ મિત્રા. બોધ કેવો? તણખાની અગ્નિ છે. દોષ કયો નાશ પામે છે? ખેદ. ખેદ એટલે અરુચિ. તત્વ પ્રત્યેની જે અરુચિ પડેલી હતી, મોક્ષ માર્ગ પ્રત્યેની જે અરુચિ પડેલી હતી તે ગયું. તેના કારણે ગુણ પ્રાપ્ત થાય છે તત્વ પ્રત્યે અદ્વેષ. અને પાંચેય વ્રતો હવે તેને ગમવા લાગે છે.
યમ નામનો અંગ પ્રાપ્ત થાય, યોગનો અંગ. તો આ રીતે 5 જુદી જુદી બાબતો અહીં બતાવી. દ્રષ્ટિનું નામ બતાવ્યું છે, બોધ કેવી અપેક્ષાનો છે તે બતાવ્યું છે, દોષ કયો નાશ પામે છે તે બતાવ્યું છે, ગુણ કયો પ્રાપ્ત થાય છે તે બતાવ્યું છે, અને યોગનો અંગ કયો પ્રાપ્ત થાય છે તે બતાવ્યું. 5 વસ્તુઓ અહીં બતાવે છે. હવે આનાથી આગળ આજે જે આપણને વાત કરવી છે, આજે જે આપણને વિષય લેવો છે તેના તરફ આગળ વધીએ. આ હું બોર્ડ ઉપરથી કાઢી નાખું છું. યમ યમ અંગ પ્રાપ્ત એટલે પાંચો રથ ગમાવે. આ બધી વાતો જે આપણે કરી રહ્યા છીએ તે હજી પ્રથમ ગુણસ્થાનકની જ કરી રહ્યા છીએ. પ્રથમ ગુણસ્થાનકની અંદર પ્રથમ દ્રષ્ટિ જીવ પામ્યો છે તેની આપણે વાત કરી રહ્યા છીએ. અહીંયા આ પ્રથમ દ્રષ્ટિમાં આવ્યો એટલે જીવ બોધિ બીજ પામ્યો એમ કહેવાય. મુક્તિનો રાગ આવ્યો એટલે બોધિ બીજ પામ્યો એમ સમજવાનું. બોધિ બીજનો અર્થ શું છે તે સમજાવતા કહે છે, જે પરંપરાએ બોધિને પ્રાપ્ત કરાવે. બોધિને પ્રાપ્ત કરાવે એટલે શું? તો કહે છે સમ્યક દર્શનને પરંપરાએ જે પ્રાપ્ત કરાવે, તે પરંપરાએ સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે, સમ્યક દર્શન રૂપી વૃક્ષ ખીલી શકે તેનું જે બીજ છે તે આ પ્રણિધાન સમજવાનું છે, તે આ મુક્તિ પ્રત્યેનો રાગ સમજવાનો છે. ગુણો પ્રત્યેનો રાગ જે આવ્યો તે ગુણાનું રાગ સમજવાનો છે. તો ગુણો પ્રત્યેનો રાગ આવ્યો છે, મુક્તિ પ્રત્યેનો રાગ આવ્યો છે, બોધિ બીજની પ્રાપ્તિ થઈ છે, પ્રણિધાન સંકલ્પની પ્રાપ્તિ થઈ છે. મિત્રા દ્રષ્ટિમાં આ જીવ હવે અહીં 5 જુદા જુદા પ્રકારના યોગ બીજોનું સેવન કરે છે. શું બોલ્યા કઈ ખબર નથી? 5 જુદા જુદા પ્રકારના યોગ બીજોનું સેવન કરે છે. એનો અર્થ શું છે? યોગ માર્ગમાં એને સ્થિર રાખે અને હજી આગળ વધારી શકે તેના માટેના 5 જુદા જુદા બીજ આ અહીં પહેલી દ્રષ્ટિની અંદર તે સેવનારો, એ 5 બીજોને સેવનારો બને છે. 5 માંથી બધા કદાચ હોય ન કે હોય, તેમાંથી કોઈ પણ શક્યતા હોઈ શકે, પણ એટલું સમજવાનું છે કે અહીં પહેલી દ્રષ્ટિથી યોગ બીજોનું સેવન જીવનમાં શરૂ થાય છે. તો 5 પ્રકારના જુદા જુદા યોગ બીજ કયા કયા છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ નંબરનો યોગ બીજ યોગ બીજ જે છે તે કહે છે जिनेश्वर देव प्रत्ये, जिनेश्वर देव प्रत्ये संशुद्ध कुशल चित्त. जिनेश्वर देवो प्रत्ये संशुद्ध कुशल चित्त. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે લખ્યું जिनेश्वर देवो प्रत्ये संशुद्ध कुशल चित्त, આનો અર્થ શું તેને અહીં સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ દ્રષ્ટિને પામેલો જીવ जिनेश्वर परमात्माओ प्रत्ये એટલે કે ટૂંકમાં દેવ ગુરુ ધર્મ પ્રત્યે કુશળ ચિત્ત વાળો બને છે.
કુશળ ચિત્ત વાળો બને છે કે એટલે શું? તો કે તેમના તરફના ઢળાણ વાળો બને છે. જીનેશ્વર દેવો પ્રત્યેના ઢળાણ તરફ વળે તેવા પ્રકારનું ચિત્ત હવે તેનું બને છે. પણ આ કુશળ ચિત્ત જે શબ્દ મૂક્યા છે એની આગળ વિશેષ પ્રકારનો શબ્દ મૂક્યો છે, સંશુદ્ધ કુશળ ચિત્ત. સંશુદ્ધ શબ્દ એટલા માટે મૂક્યો કેમ કે શાસ્ત્રકાર ભગવંતો ખાસ કરીને જણાવવા માંગે છે કે જીનેશ્વર દેવો પ્રત્યે કુશળ ચિત્ત તો ઘણી વાર થઈ. જે જીવ નાસ્તિક અવસ્થાને પામેલો હોય તે જીવ નાસ્તિકતાથી જ્યારે આસ્તિકતા તરફ આવે ત્યારે પણ તેને જીનેશ્વર દેવો પ્રત્યે કુશળ ચિત્ત બને. એટલે ચિત્ત જીનેશ્વરો તરફના ઢળાણ વાળો બને તેવું શક્ય છે. આગળ વધતા તેવી જ કન્ડિશનમાં તે જે ધર્મને અનુસરણ કરનારો હોય, જે ધર્મનો અનુસરણ કરનારો હોય તે ધર્મના દેવ માટે, તે ધર્મના ભગવાન માટે તે કદાચ કુશળ ચિત્ત હોવાના કારણે પોતાનું જીવન ન્યોછાવર કરી દેવા માટે પણ તૈયાર હોય તેવું પણ બને. છતાં પણ તે સમયે સંશુદ્ધ કુશળ ચિત્ત હોય તેવો કોઈ એકાંત. તો સંશુદ્ધ શબ્દને અહીં આપણને સ્પષ્ટપણે સમજવાની જરૂર છે. તે સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, પ્રણિધાન અવસ્થાને પામેલો જીવ એટલે કે આ પ્રથમ દ્રષ્ટિને પામેલો જીવ પરમાત્મા પ્રત્યે કુશળ ચિત્ત વાળો તો થયો છે, પણ સંશુદ્ધ એટલા માટે કીધું કેમ કે આ જીવને હવે પરમાત્મા પ્રત્યે જે કુશળ ચિત્ત પ્રાપ્ત થયું તે કુશળ ચિત્ત કોઈ પણ પ્રકારના સંજ્ઞાઓના કારણે પ્રાપ્ત થયું છે તેવું નથી. સંજ્ઞાઓના કારણે એટલે શું? તો કે ક્રોધ, માન, માયા, લોભ આદિથી વશ થઈને પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ ચિત્ત થયો છે તેવું સમજવાનું નથી. અહીંયા ક્રોધ, માન, માયા, લોભ જે છે અપ્રશસ્ત પકડવા, અથવા તો એમ કહેવા માંગે છે કે આ લોક કે પરલોકના અમુક પ્રકારના ફળોની અપેક્ષાએ જીનેશ્વર પરમાત્મા પ્રત્યે ચિત્ત કુશળ નથી. અથવા તો એમ સમજવાનું કે ભાઈ લોક વ્યવહારમાં બધા લોકો જીનેશ્વર દેવોને નમસ્કાર કરે છે, ભગવંતોને નમસ્કાર કરે છે, ભગવાનને આગળ જઈને ઝૂકે છે, તો મને પણ ઝૂકવું જોઈએ, નમસ્કાર કરવું જોઈએ. માત્ર તેવી બુદ્ધિથી પરમાત્મા પ્રત્યે કુશળ ચિત્ત નથી થઈ. એટલે શાસ્ત્રકાર ભગવંતો આપણને એ સમજાવવા માંગે છે કે કોઈ ભૌતિક લાલસાથી ભૌતિક જગતમાં પ્રાપ્ત થતા આ લોકના કે પરલોકના ફળથી અથવા તો કોઈ ક્રોધ, માન, માયા, લોભ, લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા આદિ જુદી જુદી જે સંજ્ઞાઓ છે તે સંજ્ઞાઓના કારણે કુશળ ચિત્ત ન થતા પરમાત્માની અંદર રહેલા વિતરાગતા આદિ ગુણો પ્રત્યેનો સહજ બહુમાન જે થયો છે, રાગ જે થયો છે, તેના કારણે પરમાત્મા પ્રત્યે કુશળ ચિત્ત થયું છે. તો પરમાત્મામાં રહેલા વિતરાગતા આદિ ગુણોને બરાબર સમજીને ખરેખર આ જગતમાં મારા અંદર જે દોષો રહેલા છે અથવા તો વિષય કષાયનું જે જીવનમાં સેવન રહેલું છે તે વિષય કષાયનું સેવન તો અનર્થને સર્જનારું છે, જ્યારે કે બીજી બાજુ જીવની અંદર રહેલા ગુણો જ ખરેખર જીવને મુક્તિ તરફ લઈ જશે. એ રીતે ગુણ અને દોષનું બરાબર પૃથક્કરણ થવાથી, ગુણો પ્રત્યેનો રાગ આવવાથી, વિતરાગતા આદિ જીનેશ્વર દેવોમાં રહેલા ગુણાનું રાગ પૂર્વક તેનો જીનેશ્વર દેવો પ્રત્યે ચિત્ત કુશળ બન્યો છે. અને માટે અહીં શબ્દ મૂક્યું સંશુદ્ધ કુશળ ચિત્ત. આ સંશુદ્ધ શબ્દથી આપણને એ સમજવાનું છે કે કોઈ આ લોક કે પરલોકની વાસનાથી, ફળની અપેક્ષાથી, કોઈ માન, લોભ વગેરેની અપેક્ષાથી, એવી અપેક્ષાઓથી આનું ચિત્ત પરમાત્મા તરફ જડ્યું છે એવું નથી. અહીંયા તો સ્પષ્ટપણે સંસારની દુઃખરૂપતાને ઓળખવા પૂર્વક
પરમાત્મામાં રહેલા ગુણો પ્રત્યેનો અનુરાગ જે છે તે અનુરાગ પૂર્વક કુશળ ચિત્ત બન્યું છે. તો આ જે યોગ બીજ છે તે યોગ બીજના વિષયમાં સમજ્યા બાદ, સાંભળ્યા બાદ આપણને એ આપણા અંદરમાં તપાસ કરવાની જરૂર છે કે પરમાત્મા તરફ જો હું પણ પરમાત્માને નમસ્કાર કરું છું, પરમાત્મા તરફ મારો મન વળ્યો છે, ચિત્ત ઝૂક્યું છે, તો તેના પાછળનું મૂળભૂત કારણ શું છે? જો એ સ્પેસિફિક કારણ કોઈ ભૌતિક સુખથી પ્રેરાયેલો હશે તો સમજવું કે હજી પરમાત્મા પ્રત્યે, જીનેશ્વર દેવો પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત આપણું બન્યું નથી. અને આ પ્રણિધાનને પામેલો જે જીવ હોય, પ્રથમ નંબરની દ્રષ્ટિમાં જે જીવ પ્રવેશ કરી ચૂક્યો હોય, તે જીવનો જીનેશ્વર દેવો પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત અવશ્ય હોય. હવે વાત આવે, આ તો વાત થઈ જૈન દર્શનની અંદર જીનેશ્વરોને ભજનારા, જીનેશ્વરોને નમસ્કાર કરનારા લોકોના વિશે. પણ શું પ્રથમ દ્રષ્ટિ માત્ર જૈનોને જ આવી શકે તેવું છે? તો શાસ્ત્રકાર ભગવંતો ના પાડે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે એવું નથી. ક્યાંય પણ કોઈ પણ જગતની, સંપૂર્ણ જગતની અંદર, સંપૂર્ણ અઢી દ્વીપની અંદર જે પણ જીવ, જે પણ ધર્મનો અનુસરણ કરતો હોય, જો તે જે આપણે જુદા જુદા લેવલ જોયા છે, તબક્કાઓ જોયા છે, તે તબક્કાઓમાં જે દોષોનો નાશ કરવાનો છે, જે ગુણોને કેળવવાના છે, તે ગુણોને કેળવવા પૂર્વક આગળ વધે છે. અને જો એમ કરતા કરતા તે મુક્તિનો રાગી બને છે, પ્રણિધાનથી યુક્ત બને છે, તો અવશ્ય તે પણ મિત્રા દ્રષ્ટિની અંદર કહેવાશે. પછી તેવો જીવ કદાચ કોઈ અન્ય દર્શનમાં, અન્ય ધર્મની અંદર બતાવનારા જીનેશ્વર ભગવંતને નમતો હોય, ઈશ્વરને, ભગવાનને નમતો હોય, તો એટલું ખાસ સમજવું કે કદાચ લૌકિક પ્રવાહમાં તે ભગવંતની રાગવાળી દશા હોય, છતાં પણ તે જીવ તો તે પરમાત્માની અંદર વિતરાગતાને જોઈને વિતરાગ તરીકે તેને નમતો હોય છે. એટલે રાગની અવસ્થા તો તે બરાબર જોયા પૂર્વક નથી. એટલે એમનામાં પણ તે વિતરાગતા આદિનો પૂરણ કરીને તે અપેક્ષાએ તે નમે. ત્યારે તે અહીં સંશુદ્ધ કુશળ ચિત્ત વાળો બને છે, તેમ સમજવાનું છે. તો અન્ય ધર્મીઓ પણ પ્રણિધાન આદિ પ્રાપ્ત કરીને પ્રથમ દ્રષ્ટિની અંદર પ્રવેશ કરી શકે છે. હા, એટલું ચોક્કસ છે કે અન્ય દર્શનોની અંદર જે શાસ્ત્રો છે તે શાસ્ત્રો જીવને મોક્ષ માર્ગ તરફ લઈ આવે તેવી શક્યતા, તેવા વચનો તે શાસ્ત્રોની અંદર અવશ્ય છે. પણ સંકિત અપાવી શકે, સંપૂર્ણપણે 100% વિવેક પ્રગટાવી શકે, સમ્યક દર્શન અપાવી શકે તેવા પ્રકારના વચનો તે શાસ્ત્રોમાં નથી. છતાં પણ તેવા પ્રકારના વચનોનું અનુકરણ કરીને કદાચ કોઈ જીવ સમ્યક્ત્વ પામી પણ જાય તો ત્યાં એટલું સમજવાનું છે કે તે પોતાના આત્માની શક્તિથી, ઉપાદાનની, આત્માની તૈયારીથી સમ્યક્ત્વને પામ્યો છે. એ શાસ્ત્રોમાં લખેલા વચનોના બળથી સમ્યક્ત્વ પામ્યો છે તેવું અહીં સમજવામાં નહીં આવે. જ્યારે કે જૈન દર્શનની અંદર પરમાત્મા અરિહંત દ્વારા બતાવેલા જે વચનો છે તેની જે સૂક્ષ્મતા છે, તેમાં એટલી તાકાત છે કે એ વચનો જીવને સમ્યક્ત્વ આદિ ગુણો પ્રદાન કરી શકે છે. અને માટે સમ્યક્વાદી ગુણોથી પણ આગળ જતા જે આગળના ગુણો આવે છે તે પણ આપવાની આ જીનેશ્વર પરમાત્માની વાણીમાં તાકાત છે. માટે અન્ય દર્શનો પણ જીવને મોક્ષ માર્ગ તરફ લઈ આવી શકે તેવું ચોક્કસપણે જૈન દર્શન સ્વીકારે છે. તો આ રીતે પ્રથમ નંબરનું જે યોગ બીજ છે તેનું નામ જીનેશ્વર દેવો પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્તવાળો જીવ બને છે. બીજા નંબરનો જે યોગ બીજ છે તેનું નામ છે ભાવાચાર્યો. જે ભાવાચાર્યો છે તે ભાવાચાર્યો પ્રત્યે સંશુદ્ધ વૈયાવચ્ય વાળો.
શું કહે છે? ભાવાચાર્યો જે છે તેમના પ્રત્યે તે સંશુદ્ધ વૈયાવચ્ય વાળો છે. આ જે યોગ બીજ છે તેનાથી આપણને શું સમજવાનું છે? તો કહે છે આ પ્રણિધાનને પામેલો પ્રથમ દ્રષ્ટિની અંદર જે જીવ આવે છે તે જીવના અંદરમાં આ બીજા નંબરનો યોગ બીજનો લક્ષણ પણ દેખાઈ શકાય એવું શક્ય છે, હોઈ શકે તેવું શક્ય છે. જે પણ ગુરુઓ છે, સદગુરુઓ છે, આચાર્યો છે, આ જૈન દર્શનની અપેક્ષાએ આપણે આચાર્ય શબ્દ વાપરીએ. તો ભાવ શબ્દ અહીંયા મૂકવાથી પાછું એ પણ જણાવવા માંગે છે કે માત્ર દ્રવ્યથી જેમને આચાર્ય પદ આદિ પ્રાપ્ત થઈ ગયું છે છતાં પણ તેમનામાં 36 ગુણો જે આચાર્યના બતાવ્યા છે તે આચાર્યના 36 ગુણો નથી તેવા માત્ર દ્રવ્યાચાર્યોની વાત નથી કરતા, પણ અહીં આચાર્યપણાને પામેલા એવા ભાવાચાર્યોની વાત કરે છે. તો આ પ્રણિધાનને પામેલો જે જીવ છે તેનામાં એટલો વિવેક અવશ્ય હોય છે કે તે ગુણિયલ એવા ભાવાચાર્યો તથા દ્રવ્યાચાર્યોમાં ડિફરન્શિએશન કરી શકે અને ગુણિયલ એવા મહાત્માઓ પ્રત્યેનું એનું ચિત્ત જે છે સંશુદ્ધ બને છે, એમની વૈયાવચ્ય આદિ કરવામાં તે તત્પર બને છે. પોતાની શક્તિ મુજબ યથાશક્તિ એ જેવા પ્રકારનું સેવા ભાવ લાવી શકે અને કાયાથી સેવા આદિ કરી શકે તેવી સંપૂર્ણ શક્તિ એનામાં જેટલી રહેલી છે તેનો ઉપયોગ કરીને તે આ ભાવાચાર્યો આદિની સંશુદ્ધ વૈયાવચ્ય કરે છે. અહીંયા સંશુદ્ધ વૈયાવચ્ય કરે છે એનો અર્થ આપણને એ પણ અહીંયા સ્પષ્ટ સમજવાનું છે કે આ ભાવાચાર્યોની વૈયાવચ્ય આદિ કરવા દ્વારા તેને કોઈ પરલોક આદિ કે આલોક આદિ ફળની અપેક્ષા નથી. તે તો એમનામાં રહેલા ગુણાનું રાગથી જ એમની વૈયાવચ્ય કરે છે અને પરંપરાએ એમનામાં રહેલા ગુણોને પોતે પ્રાપ્ત કરી શકે તેવા પ્રકારની ભાવનાથી તે વૈયાવચ્ય આદિ અવશ્ય કરે છે. અને ગુણો શા માટે પામવા છે તેની પણ તેને સ્પષ્ટપણે સમજ છે. એ સમજે છે કે આ મહાપુરુષોમાં જેવા જેવા ગુણો રહેલા છે તેવા ગુણો જ ખરેખર જીવને પોતાના આત્માનો વિકાસ કરવા માટે સહાયક બને છે. તો એ રીતે લેવલ દર લેવલ જે ગુણો આ મહાત્માઓ પામ્યા છે એવા મહાત્માઓની સંશુદ્ધ ચિત્ત વડે વૈયાવચ્ય આદિ કરવા દ્વારા આવા ગુણો મારામાં પણ અવશ્ય વહેલે મોડે પ્રગટી શકે તેવી લાયકાત વાળો હું બનું અને આવા ગુણો મારામાં પણ પ્રગટે જેના કારણે હું પણ પોતાના આત્માનું વિકાસ કરી શકું અને પરંપરાએ મુક્તિના સુખ તરફ આગળ વધી આ જે જંજાળ છે સંસારની, જે દુઃખરૂપતા છે સંસારની, જે કચ્ચર ગાણ સંસારે બોલાવ્યો છે આટલા અનાદિ કાળ જે પસાર થયો છે તેમાં તે બધાથી હું મુક્ત થઈ શકું અને સંપૂર્ણપણે સુખને પરંપરાએ પ્રાપ્ત કરી શકું એવા પ્રકારનું બરાબર માનસિક આવા પ્રકારની અવસ્થા હોય છે, આવી માન્યતા હોય છે, આવું શુદ્ધ ચિત્ત હોય છે અને એ ભાવો પૂર્વક તે આ ભાવાચાર્યોની વૈયાવચ્ય વગેરે કરતો હોય છે. આવા પ્રકારના યોગ બીજ આ સૌથી સ્ટ્રોંગેસ્ટ યોગ બીજોમાંથી એક છે. જિનેશ્વર દેવો પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત એટલે આ બધા યોગ બીજો જે છે એ યોગ બીજોની જેમ જીવ પ્રાપ્તિ કરતો જાય તેમ હજી આગળ જુદા જુદા જે લેવલ છે તે લેવલ તરફ આગળ વધવા માટે તેને આ યોગ બીજો અવશ્ય કામ લાગે છે. એનામાં એવા પ્રકારની લાયકાત પેદા કરાવવા માટે આ યોગ બીજો સહાયક બને કે જેના કારણે તે ધીરે 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 પોતાના આત્માનો ઉત્થાન કરી શકે. 3rd નંબરમાં કહે છે સહજ ભવ વૈરાગ્ય.
સહજ ભવ વૈરાગ્ય. અહીં ભવ એટલે સંસાર પકડવાનો, સંસાર સમજવાનો. તો ફર્સ્ટ નંબરમાં જીનેશ્વર દેવો પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત. સેકન્ડ નંબરમાં ભાવાચાર્યો પ્રત્યેની સંશુદ્ધ વૈયાવચ્ય છે. થર્ડ નંબરમાં કહે છે સહજ ભવ વૈરાગ્ય છે. કોક કાળે સંસારની અંદર અતિશય દુઃખ આવી જવાના કારણે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ વગેરે સર્જાઈ હોવાના કારણે, એ દુઃખ આવી પડવાના કારણે જીવોને વૈરાગ્ય થાય તેવું બની શકે છે. ઘણું બધું દુઃખ અચાનક આવ્યું હોય, પરિસ્થિતિ ગંભીર બની હોય, પરિસ્થિતિ પ્રતિકૂળ બની હોય, અને ત્યારે સંસાર પ્રત્યે અણગમો આવે, સંસાર ખરાબ લાગે, સંસારમાં રહેવા જેવું ન લાગે, આવા પ્રકારનું દુઃખથી ગર્ભિત વૈરાગ્ય જીવોને પ્રાપ્ત થઈ શકે છે. પણ માત્ર દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય, તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય જીવને મોક્ષ સાથેનો જોડાણ કરાવી આપતો નથી. જો કે ખરેખર વાસ્તવિક રીતે તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય આવવું પણ બહુ સહેલું નથી. કેમ કે મોટે ભાગે આપણે જોઈએ તો જ્યારે કોઈ જીવને પોતાના જીવનમાં દુઃખ આદિ આવે છે, તો તે દુઃખ આવ્યા પછી, તે પ્રતિકૂળ અવસ્થાઓ સર્જાયા પછી તે કોક ને કોક વ્યક્તિ કે વસ્તુ આદિને કારણ બતાવતો હોય, આના કારણે આવી અવસ્થા થઈ છે, નાલાયકો છે આ માણસો, આવી રીતે ગાળાગાળી કરતો હોય, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન આદિ કરતો હોય, અને વિશેષ પ્રકારના નવા કર્મો પણ બાંધે. જ્યારે કે અમુક જીવો એવા હોય કે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તેમને એવું લાગે કે ખરેખર સંસાર છે ને આવું દુઃખરૂપ જ છે, અને આવા દુઃખરૂપ સંસારની અંદર રહેવા જેવું નથી. પણ માત્ર દુઃખ આવે ત્યારે દુઃખથી ગર્ભિત વૈરાગ્ય જે પ્રાપ્ત થાય, તેવો વૈરાગ્ય પણ મોક્ષ સાથે જોડાવી આપે તેવા પ્રકારનું વૈરાગ્ય નથી. અને અહીંયા તેવો વૈરાગ્ય નથી કે જે દુઃખ ગર્ભિત. પણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે અહીંયા પ્રણિધાન આદિ પામેલો જે જીવ છે તેને તો મિત્રા દ્રષ્ટિની અંદર એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો છે કે સ્પષ્ટપણે તે સમજે છે કે આ જગતની અંદર, આ સંસારની અંદર સામાનિક આદિ દેવલોકના દેવોનું પણ જે સુખ છે, ચક્રવર્તી આદિનું પણ જે સુખ છે, વાસુદેવ આદિનું પણ જે સુખ છે, તે બધો સુખ ખરેખર આખરે તો દુઃખરૂપ જ છે. તો સંસારની આભાસિક સુખની અવસ્થામાં પણ સ્પષ્ટપણે દુઃખરૂપતાના દર્શન થવાના કારણે સમ્યક જ્ઞાન જે અંશે તેને પ્રત્યો છે તેના કારણે જ્ઞાનથી ગર્ભિત એવો વૈરાગ્ય, એટલે કે સહજપણે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય, સહજ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય જીવને અહીં યોગ બીજ તરીકે પ્રાપ્ત થયો છે. તે કોઈ પણ પ્રકારનું માત્ર દુઃખ આવે એના કારણે તેને સ્મશાનીય વૈરાગ્ય થાય, થોડાક સમય માટે વૈરાગ્ય થયો હોય ને પછી અનુકૂળતાઓ ફરી પાછી આવે ત્યારે ફરી પાછું તે સંસારની અંદર ભળી જાય તેવા પ્રકારનું આ વૈરાગ્ય. આ તો સહજપણે સંસારની સ્પષ્ટપણે દુઃખરૂપતા સમજાય છે અને મોક્ષ પ્રત્યેની સુખરૂપતા જે છે તે સમજાય છે, તેના પ્રત્યેનો રાગ થયો છે, તેના કારણે સહજપણે તેને ભવ પ્રત્યે, સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે છે. આવા પ્રકારનું આ યોગ બીજ, થર્ડ નંબરનું યોગ બીજ જીવોની અંદર જોવા મળે છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય જે છે એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ને લાવવા માટેનું કારણ બની શકે તેવી શક્યતા અવશ્ય છે, પણ ચાન્સીસ કેટલા છે તો એટલું સમજવાનું કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય દ્વારા જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં વૈરાગ્ય ટ્રાન્સફર થઈ જાય એવી શક્યતા હોવા છતાં પણ મેક્સિમમ શક્યતા નથી, શક્યતા મિનિમમ. હા, શક્યતા છે ખરી. દુઃખ ગર્ભિત વૈરાગ્ય થયું હોય ને પછીથી એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય થી જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં ટ્રાન્સફોર્મેશન પામે એવી શક્યતા અવશ્ય છે.
પણ શક્યતા પર્સન્ટેજ વાઇઝ કેટલી? તો કે ઘણું ઓછું પર્સન્ટેજ એવું છે કે જેના કારણે આ શક્ય બને છે. તો આ રીતે જીવેશ્વર દેવો પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત વાળો બને છે. આ બધું આપણને સાંભળીને ચકાસવાનું છે કે આ મારા અંદર આવ્યું છે કે નથી આવ્યું. આપણે હજી સુધી સૌથી મોટી ભૂલ એ કરી છે, જ્યારે આપણને માપવા માટેના માપદંડો બેરોમીટર મળ્યા છે ને, ત્યારે આપણે માપવાનો પુરુષાર્થ કર્યો છે, પણ પોતાને નહીં, બીજાને. આપણે જ્યારે માપવા માટે આપણને સાધનો મળ્યા ત્યારે માપવાનો પ્રયત્ન આવશ્યક, પણ આપણે બીજાને માપવાનો પ્રયત્ન કર્યો. આ બધા જે બેરોમીટર આપ્યા અથવા આ બધા જે લક્ષણો આપ્યા, તેનાથી આપણે બરાબર આ લક્ષણોને સમજીને શું કરીએ? હા, આ ફલાણા ઢીકણા ભાઈમાં છે ને આ લક્ષણ નથી. પણ એવું કરવાની જરૂર જ નથી. આ બેરોમીટર તો આપણને પોતાને માપવા માટે આપ્યા છે. આ જે લક્ષણો બતાવ્યા છે આપણને પોતાની અંદર જોવાના છે કે આવા પ્રકારનું સંશુદ્ધ કુશળ ચિત્ત મારે જીવેશ્વર દેવો પ્રત્યે થયું છે હજી સુધી, કે હજી ધર્મનું ફળ જ ગમે છે. ધર્મ નથી ગમતો, પણ ધર્મનું જે બાય પ્રોડક્ટ છે, સાંસારિક ફળ છે, તે સાંસારિક ફળ જ ગમે છે ને તેના માટે જ હજી હું પરમાત્માને ભજું છું, એવું તો નથી ને. ચકાસવું પડે છે. તો આ 3 યોગ બીજો બતાવ્યા. પછી 4th નંબર જે યોગ બીજ બતાવ્યો છે અને 5th નંબરમાં જે યોગ બીજ બતાવ્યો છે તેના હું નામો આપી દઉં છું. એ બંને યોગ બીજોની ચર્ચા આપણે આવનારા વર્ગમાં કરશું. આ નામો આપ્યા બાદ આપણે આગળ પ્રશ્નોત્તરી તરફ વધશું. જેમને જે પ્રશ્નો હશે તે આપ પૂછી શકો છો. ગઈકાલના પણ અમુક પ્રશ્નો રહી ગયા હતા, તો જેમને પૂછવા હોય તેઓ હેન્ડ રેઝ કરી શકે છે. અને 4થા નંબરનું જે યોગ બીજ છે તે 4થા નંબરના યોગ બીજનું નામ છે દ્રવ્ય અભિગ્રહનું પાલન. દ્રવ્યથી અભિગ્રહોનું પાલન. એટલે અમુક પ્રકારના નાના મોટા નિયમોથી જીવ યુક્ત હોય તેવું બની છે. અહીંયા દ્રવ્યથી અભિગ્રહનું પાલન જે કહે છે તેમાં ખાસ આપણને એટલું સમજવાનું છે, કોઈક જીવની અંદર જે જીવ આ પ્રણિધાનની એટલે કે પ્રથમ દ્રષ્ટિની અવસ્થાને પામ્યો હોય તેમાંથી અમુક જીવોની અંદર અભિગ્રહોનું પાલન કદાચ બિલકુલ ન હોય તેવી શક્યતા હોઈ શકે છે. અમુક જીવોની અંદર અમુક અંશે અમુક પ્રકારના નિયમોનું અમુક પ્રકારના પચકાણોને તેમણે લીધા હોય જીવનમાં, એવું હોઈ શકે છે. જો અહીંયા પચકાણ જે લીધું છે તે પચકાણની અંદરના પરિણામો હજી જાગૃત થયા નથી, માટે પચકાણ તો દ્રવ્યથી જ લીધું છે, છતાં પણ તેવા પ્રકારના દ્રવ્ય અભિગ્રહોનું પણ તેમના જીવનમાં પાલન હોઈ શકે. અચ્છા, પાછું તે અહીં કહે છે કે દેશવીરતી સુધીનું પણ હોઈ શકે છે, આગળ જતા સર્વવીરતી સુધીનું પણ અભિગ્રહોનું પાલન હોઈ શકે છે. એટલે કે દીક્ષા લીધી હોય, મહાવ્રતોને ઉચ્ચાર્યા હોય, દ્રવ્યથી નાળ સમક્ષ ગુરુની સાક્ષીએ મહાવ્રતોને ઉચ્ચાર્યા હોય ને મહાવ્રતોનું પાલન દ્રવ્યથી થતું હોય એવું પણ બને. છતાંય વાસ્તવિક રીતે તે જીવ પ્રથમ દ્રષ્ટિની અંદર હોય તેવું બની શકે. તો ત્યારે આપણે તેને પ્રથમ ગુણસ્થાનક જ કહીશું. આપણે માત્ર તે વેશ ધારણ કર્યું છે સર્વવીતીનું, તેટલા માત્રથી તેને છઠ્ઠે ગુણસ્થાનકે નહીં કહી. ભલે કદાચ સર્વવીતી આવી હોય છતાં પણ તે સર્વવીતી આવી હોય તે દ્રવ્યથી આવી છે, અને તેવી દ્રવ્યથી આવેલી સર્વવીતી દ્રવ્યથી અભિગ્રહોનું પાલન કરતો જીવ આ પહેલી બીજી આદિ દ્રષ્ટિઓમાં હોઈ શકે તેવી શક્યતા છે. તો અમુક પ્રકારના અભિગ્રહોનું જીવનમાં આ યોગ બીજ છે. આ અભિગ્રહો આદિનું પાલન જીવનમાં જીવને આગળ લઈ જઈ શકે છે તેવી શક્યતા છે. અને 2 વર્ગ પહેલા આપણે વાત કરી હતી કે હું 14 વર્ષનો હતો ત્યારે માત્ર એક નાનકડો અભિગ્રહ લીધો હતો. એ અભિગ્રહ વગેરેની બહુ સમજણ પણ તે સમયે નહોતી, પણ તે અભિગ્રહ લીધો હતો અને તે અભિગ્રહ યોગ બીજ રૂપ બન્યો અને આત્માનો વિકાસ હું આગળ કરી શકું તેવા પ્રકારની વ્યવસ્થા સર્જનારો બન્યો, સહાયક બન્યો. માટે આ યોગ બીજો આપણને
આત્માનો વિકાસ કરવામાં સહાયક અવશ્ય બને છે. ચલો હવે એક જ બાકી છે તો એ લઈ લઈએ. 5મા નંબરનું છે યોગ બીજ જે છે તેનું નામ છે શાસ્ત્ર આદિનું વિધિપૂર્વકનું લેખન કરાવી. શાસ્ત્રોનું વિધિપૂર્વકનું લેખન આદિ. અહીં કહે છે આ દશામાં, આ અવસ્થામાં, આ લેવલ ઉપર આવેલો જીવ સ્પષ્ટપણે પોતાના જીવનમાં શાસ્ત્રોની કિંમતને સમજે છે. પોતે સ્પષ્ટ જાણે છે કે ભાઈ આ શાસ્ત્રો જે છે એ શાસ્ત્રો જ ખરેખર મારા જીવનમાં તત્વ અતત્વ વગેરે સમજાવવા માટે મને સહાયક બનવા. શાસ્ત્રોથી જ હું જીવનમાં પરમાત્માની વાણીને પ્રાપ્ત કરી શકીશ, સત્ય અસત્યને પ્રાપ્ત કરી શકીશ, હેય ઉપાદેયના બોધને આગળ પણ હજી પ્રાપ્ત કરી શકીશ. તો આ શાસ્ત્રો જે છે એ ખરેખર જીવનમાં ઘણા સહાયક બનવાના છે. અને મને જે રીતે શાસ્ત્રો જીવનમાં સહાયક બને છે તે રીતે બીજાઓને પણ આગળ જતા શાસ્ત્રો સહાયક બને તેના માટે શાસ્ત્રોનું વિધિપૂર્વક પોતે લેખન કરતો હોય, કરાવતો હોય. અગર તો પોતે જીવનમાં જે શાસ્ત્રો ભણેલો છે, જે શાસ્ત્રોને જે શાસ્ત્રોનું તેને જીવનમાં અધ્યયન સ્પષ્ટપણે કર્યું છે, તે સ્પષ્ટપણે કરેલા શાસ્ત્રોનું અધ્યયન જે છે તે અધ્યયન બીજાઓને પણ તે કરાવનારો બને છે. આ રીતે એના જીવનમાં શાસ્ત્રો પ્રત્યેનું વિધિપૂર્વક લેખન આદિ પોતે કરતો હોય અથવા તો કરાવડાવતો હોય. પોતાના જીવનમાં જે ગ્રંથો આદિ, જે પુસ્તકો આદિ નું અભ્યાસ થયું છે, જે શાસ્ત્રોનું અભ્યાસ થયું છે તે શાસ્ત્રોનું અધ્યયન બીજાઓને કરાવવા દ્વારા પોતાનું પુનરાવર્તન પણ કરે છે અને બીજાઓ પણ તેનું લાભ લઈ શકે અને આગળ જીવનમાં યોગ બીજને તેઓ પણ પ્રાપ્ત કરી શકે. આગળ વધતા તેઓ પણ સમ્યક્વાદીને પ્રાપ્ત કરે તેવા પ્રકારની અભિલાષા પૂર્વક તે બીજા એવા જીવોને આ શાસ્ત્ર આદિનું અધ્યયન પણ ચોક્કસપણે કરાવડાવે છે. તો આ રીતે આ પણ એક યોગ બીજ છે કે જે જીવને આગળ વધવા માટે અવશ્ય સહાયક બને છે. તો આ પ્રકારે 5 જુદા પ્રકારના યોગ બીજોની વાત કરી. આ 5 યોગ બીજોમાંથી 5 દરેક જીવની અંદર હોય જ એવો કોઈ નિયમ નથી. પણ જેટલા અંશે યોગ બીજો જીવને પ્રાપ્ત થતા જાય તે અંશે તે જીવ આગળના લેવલ તરફ વધવા માટે પુરુષાર્થ કરતો અવશ્ય તે પુરુષાર્થ કરે એટલે આ યોગ બીજો એને અવશ્ય સહાયક બને. પુરુષાર્થની દિશા બરાબર સબળી હોય તો ચોક્કસ આ યોગ બીજો તેને સહાયક બને છે. તો આ રીતે શાસ્ત્રોની અંદર યોગ બીજોનું વર્ણન કરવામાં આવ્યું છે. ચલો હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. પરેશભાઈ હરિયા બોલો. હેલો. હાજી. ગુરુજી આપણે કાલે યોગને પ્રથમ પ્રકાર કહેલો, યમને યોગનો પ્રથમ પ્રકાર કહેલો. યમ એ પ્રથમ અંગ છે યોગનો. જી સોરી, પ્રથમ અંગ. તો બીજા અંગ પણ જણાવો ને. એ બહુ પ્રસિદ્ધ છે. યમ નિયમ પ્રાણાયામ, યમ નિયમ સુખાસન પ્રાણાયામ, નિયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. હા, એક એક કરીને હું કહું છું. 8 દ્રષ્ટિઓ જે છે તે 8 દ્રષ્ટિઓના ક્રમસર જે આ અંગો છે તેમના નામ છે યમ, નિયમ, પછી સુખાસન, ઓકે, પછી પ્રાણાયામ, પ્રાણાયામ, ઓકે. યમ નિયમ સુખાસન પ્રાણાયામ પેલા 4. બરાબર. પછી પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પ્રત્યાહાર, ઓકે. પછી ધારણા, પછી ધ્યાન અને પછી સમાધિ. જી. હા, એક પ્રશ્ન એવો અંકિતભાઈ નો આવ્યો છે
કે આપણે મોહનીય કર્મના વિષયમાં વાત કરી રહ્યા હતા, તો પછી આ દ્રષ્ટિનો વિષય વચમાં કઈ રીતે આવી ગયો તે તમારું જે પ્રશ્ન છે તેનો ઉત્તર આપતા હું એમ કહું છું કે અવશ્ય આપણે મોહનીય કર્મની ચર્ચા કરી રહ્યા હતા. મોહનીય કર્મની ચર્ચા કરવા દ્વારા ત્યારે આપણે મોહનીય કર્મના બે ભેદ બતાવ્યા હતા, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તેમાંથી દર્શન મોહનીયની અંદર જે મિથ્યાત્વ મોહનીય નામનો કર્મ છે, એ મિથ્યાત્વ મોહનીય નામના કર્મને સર્વપ્રથમ આપણને માત આપવાની છે, તેના સામે સર્વપ્રથમ લડત કરવાની છે. તો એ લડત જે આપણે મિથ્યાત્વ મોહનીય સામે કરીએ છીએ અને પ્રથમ ગુણસ્થાનક થી ચોથા ગુણસ્થાનક તરફનો આપણો જે વિકાસ ક્રમ છે, તે વિકાસ ક્રમની અંદર ઓટોમેટિકલી આ દ્રષ્ટિઓનો વિષય સમાઈ જાય છે. માટે પ્રથમ ગુણસ્થાનક થી ચોથા ગુણસ્થાનક સુધીનું જ એટલું ગુણસ્થાનકોનું મોહનીય કર્મનું વિવેચન કરી ફરી આપણે આ સ્ટેપ આગળ એક લેતા આગળ વધીએ છીએ. આમ જેમ જેમ આપણે આ વિષયમાં આગળ વધતા જશું તેમ ફરી ચોથા ગુણસ્થાનકની જ્યારે વાત આવશે ત્યાં ફરી મોહનીય કર્મનો વિષય લઈ અને હવે કયા કયા કર્મોનું વર્ચસ્વ કઈ કઈ રીતે ભાગ ભજવે છે તે પણ આગળ ડિસ્કસ આપણે કરશું. ભાવિકભાઈ બોલો. પ્રણામ નીરવભાઈ. આ બધું જેટલું પણ તમે વર્ણવ્યા છો એ બધું મિથ્યાત્વ સ્થાનકમાં છે? જી ચોક્કસ. બસ આટલો જ પ્રશ્ન છે? ઓકે, ચલો દામિની બેન શાહ બોલો. સહજ ભાવ વૈરાગ્યમાં એટલે એ સ્મશાન વૈરાગ્ય છે કે નથી? ના, જે વૈરાગ્ય આવ્યા પછી એટલે થોડીક વાર માટે આવે અને ચાલ્યો જાય, અથવા તો પાંગડો વૈરાગ્ય હોય તેવું વૈરાગ્ય અહીંયા નથી. માટે શબ્દો કેવા મૂક્યા? સહજ ભાવ વૈરાગ્ય. અચ્છા, એટલે સ્મશાન વૈરાગ્ય નથી એ? ના. અને મને પહેલો તમારો આ નહીં સમજણ પડી, પહેલો જે એનો ભાગ છે ને, જીનેશ્વર પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત, એ મને નહીં બરાબર સમજણ પડી. જીનેશ્વર દેવો પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત એ વસ્તુમાં એ યોગ બીજમાં એમ સમજાવવા માંગે છે કે પરમાત્મા પ્રત્યે એને જે જડાણ આવી, પરમાત્મા તરફ જે જડાણ આવી, તે જડાણ એને કોઈ આલોક કે પરલોકના ફળની અપેક્ષાના કારણે નથી, અથવા તો કોઈ ક્રોધ માન માયા લોક ઓઘ વગેરે સંજ્ઞાઓ જે શાસ્ત્રોમાં બતાવી છે કે ભાઈ બધા જ જીનેશ્વર દેવોને કે અથવા ભગવંતોને નમસ્કાર પોતાના જીવનમાં કરતા હોય છે, તો એમને જોઈને આપણને પણ પરમાત્માને નમસ્કાર કરવું જોઈએ, તેવા પ્રકારના માત્ર ભાવો દ્વારા પરમાત્માને નમસ્કાર કરતો નથી અથવા પરમાત્મા પ્રત્યે ચિત્ત કુશળ બન્યો નથી. એ તો પરમાત્મામાં રહેલા વિતરાગતા આદિ સર્વજ્ઞતા આદિ જે ગુણો છે તે ગુણો પ્રત્યેનો અનુરાગ જે આવ્યો છે, તે ગુણાનુરાગ પૂર્વક પરમાત્મા પ્રત્યે નમસ્કાર ભાવ પ્રગટ્યો છે, ચિત્ત કુશળ બન્યું છે. બરાબર છે? આ રીતે એને સમજવાનું. એટલે ગુણાનુરાગ અંદરથી જ પ્રગટે છે. એટલે એને સ્પષ્ટપણે જયારે એ સમજાય છે કે આ જગતમાં જીનેશ્વર પરમાત્માએ જે આપણને આપ્યું છે તે પરમાત્માએ ખરેખર જે આપ્યું એ જગતમાં અજોડ છે. આ વચનો પરમાત્માના જે છે એ વચનો સ્પષ્ટપણે સત્ય તરફ મને દોરીને લઈ જાય છે અને સ્પષ્ટપણે એ વચનોથી બરાબર એ પણ સમજાય છે કે સંસાર દુઃખરૂપ છે, ખરેખર સાચો સુખ મુક્તિમાં જ છે. એ મુક્તિને પામવા માટે પરમાત્માએ જે આજ્ઞાઓ ફરમાવી છે તે આજ્ઞાઓ પણ તે અપેક્ષાએ જીવનમાં પાળવા યોગ્ય છે અને એ પરમાત્મા જે પરમાત્મા બતાવે છે તેવા પ્રકારની સિદ્ધિ તે પોતે હાંસલ કરી ચૂક્યા છે. વિતરાગતા સર્વજ્ઞતા આદિ ગુણો તેમનામાં અવશ્ય હાજર છે. એવા પ્રકારના બરાબર ચિત્ત વડે તે નમસ્કાર. તો બીજા ધર્મના જે એને સંસ્કાર મળે છે અને એમાં એ આગળ વધે છે, તો એ કઈ રીતે? એ પણ માત્ર પરિણામ વિના ખાલી પરંપરાએ એટલે કે ગતાનુગતિકતાથી જો આ બધું કરતું હોય તો તે આ દશાને પ્રાપ્ત ન કરે. એટલે એમના માટે પણ કહ્યું છે કે એવા પણ જીવો કે જે અન્ય દર્શન કે અન્ય ધર્મની અંદર રહેલા છે, તેવા જીવો પણ જો પોતાના ધર્મના અનુયાયી બને અને તે ધર્મના તે ભગવંતોને નમસ્કાર કરતા હોય
છતાં પણ તેઓના ચિત્તમાં એમની પણ વૈરાગ્ય આદિ દશા સ્પષ્ટપણે એ વૈરાગ્ય આદિ પૂર્વક જ વિતરાગતા આદિ પૂર્વક જ તેમને જોઈને તેમનામાં વિતરાગતા આદિ ગુણો ને આલેખીને તે પ્રમાણે તેમને નમસ્કાર કરતા હોય છે. અને એવા ઘણા લોકો મળે છે કે જે લોકો શિવ આદિના કે કૃષ્ણ આદિના ભક્ત હોય, પણ તેમને કદાચ પૂછવામાં આવે કે તમે શિવ ભગવાનના ભક્ત છો તો શિવને શા માટે નમસ્કાર કરો છો, તો તેમના બુદ્ધિમાં એટલું સ્પષ્ટ હોય છે કે ભાઈ શિવ જે છે ને એ ગુણોના પિંડ છે અને તેઓ સંપૂર્ણ પૂતગલ રહિત અવસ્થામાં જવા માટેનો પ્રયાસ વાળા છે, અથવા તો જઈ ચુક્યા છે એ અપેક્ષાએ તે માનતા હોય. અને એવી અવસ્થા, એવા ગુણોનું ભરપૂર આનંદ તેઓ મેળવે છે. તો તે પ્રમાણે દોષોને દૂર કરવું અને ગુણોને અંગીકાર કરવું, ગુણો જ ખરેખર આત્માનો વિકાસ કરવા માટે સક્ષમ છે, તેવા પ્રકારનું અંશે અંશે તેમને વિવેક હોય છે. બરાબર છે? થેન્ક યુ. જી જી, આભાર. ઓહો, ચલો એક બીજે DKK MMLD સમ્યક્ત્વ હોય એ જ જીવ પ્રથમ ગુણસ્થાનક પર હોય કે એના વિના પણ આવી શકે, અને આપણને જો સમ્યક્ત્વ નથી તો આપણે ગુણસ્થાનક કહેવાય કે નહીં. જો અહીંયા એક વસ્તુ સમજજો, સમ્યક્ત્વ જ્યારે આવે છે સંપૂર્ણપણે ત્યારે તેને ચોથો ગુણસ્થાનક આપણે કહીએ છીએ. પણ ત્યાં સુધી આપણે સમ્યક્ત્વ જ્યાં સુધી સંપૂર્ણપણે પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી આપણે પ્રથમ ગુણસ્થાનક તેને કહીએ. તો પ્રથમ ગુણસ્થાનકમાં સમ્યક્ત્વ બિલકુલ નથી તેવું શાસ્ત્રકાર ભગવંતો કહેતા નથી. આંશિક વિવેક, આંશિક સમ્યક્ત્વ અવશ્ય જીવને પ્રાપ્ત થયો છે, પણ છતાં પણ તે આંશિક છે. અને આંશિકની અપેક્ષા તો 100% માંથી 99 પણ હશે ને ત્યાં સુધી આંશિક જ ગણ, સંપૂર્ણ નહીં ગણ. તો 99% પણ સમ્યક્ત્વ હશે ને તો પણ તે પહેલા ગુણસ્થાનકે જ ગણાય. પણ જયારે 100% સમ્યક્ત્વ આવશે તે ડાયરેક્ટ ચોથા ગુણસ્થાનકે ગણાય. તો આપણામાં પણ જો આંશિક સ્વરૂપે સમ્યક્ત્વનું પ્રકટીકરણ થયું હોય તો અવશ્ય આપણે પણ પ્રથમ ગુણસ્થાનકે ચોક્કસ ગણાઈ શકીએ છીએ. ચલો, એક પ્રશ્ન એવો છે, આ ગુણસ્થાનક ભાવનાઓ છો કે ભણાવો છો કે ક્યારથી સ્ટાર્ટ કર્યા છે? ગઈકાલે પક્ષી પ્રતિક્રમણ કરતી. હાજી, આપણે ગુણસ્થાનક નો વિષય ભણી રહ્યા છીએ અને ગુણસ્થાનક ની અંદર એક જે તબક્કાઓ આવે છે, લેવલ્સ આવે છે, તેના વિષયમાં આપણે ભણી રહ્યા છીએ. તો આપણો દરરોજનો આ જ સમયનો ક્લાસ હોય છે કે જેની અંદર આપણે ગુણસ્થાનક નો વિષય લેતા હોઈએ છીએ. રમીલાબેન બોલો. જી પ્રણામ ગુરુજી. એક બેન છે જે ધર્મ સંભળાય છે ગુરુજી? હા, એક બેન છે જે ધર્મમાં ખૂબ ચુસ્ત છે. ઘરના બધા પણ ઘણા અંશે ધર્મને સમજે છે, અપનાવે છે, પરંતુ કોઈક અંશે બેનના ધર્મના નિયમો નથી અપનાવી શકતા. તો બેને ધર્મના નિયમોને ચુસ્ત રીતે સમજી પરિવારને છોડી અલગ રહે છે. તો પરિવારની શાંતિ માટે નિયમોમાં બાંધછોડ કરવી યોગ્ય કે નિયમો માટે પરિવારને છોડવો યોગ્ય? જો એમાં છે ને ઘણું બધું આપણને જોવાનું આવે. એ બેન કેટલી ઉંમરના છે, તેમની ફરજ આદિ કેટલી છે, ફરજો આદિ જે છે તે પૂરી કરી લીધી છે કે નથી કરી લીધી, એ બધું જોવાનું આવે. જો આપણે એમ સમજીએ કે તેમની જે ફરજો હતી, બાળકોને ઉછેરવાની વગેરે, તે બધી ફરજો પૂર્ણ કરી ચુક્યા હોય અને પછી એમની બધી ફરજો પૂર્ણ કરી ચુક્યા હોય ને પરિવાર પણ એમને રજા આપતો હોય, એ અપેક્ષાએ જો નિયમોનું પાલન કરવા માટે તે ઘરથી જુદા રહેતા હોય તો તેમાં કોઈ વાંધો નથી. તે સમયે અવશ્ય આપણને ધર્મને પ્રાથમિકતા આપવાની રહેશે. જી, એમનું તો એટલી ના બધું એમને એટલે ફરજો પૂરી થઈ ગઈ છે, દીકરાઓ બધું છે, એટલી હદે પાડે છે કે પોતાનું સ્થંદિલ પણ એ બહાર પઠવે છે. જી, તો ચોક્કસ આવી અવસ્થામાં તો અવશ્ય ધર્મના નિયમોને પાળવા માટે તે પોતાના પરિવાર આદિથી દૂર રહે
તેમાં કોઈ વાંધો નથી. અને પરિવાર પણ તેમને ધર્મ આદિમાં આગળ વધવા માટે 100% રજા આપે છે, તો અવશ્ય તે આ બધું કરી શકે. પણ એમાં ધર્મ તો ઓલું થાય ને, નિંદાય નહીં ને? નાજી. આવી બધી પરિસ્થિતિઓ જોઈને ઇન્ડિવિજ્યુઅલી એકા દુક્કા લોકો આમ કહેતા હોય કે આવું ન કરાય, તો એ બધી એની અણસમજ છે, માટે એ પ્રમાણે કહેતા. અને બીજો પ્રશ્ન એ છે કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય આવ્યું હોય અને સંસારના ભૌતિક સુખો છોડી દીધા હોય અને એ સુખો તરફ એને મન પણ ન થતું હોય, તો એને શું સમજવું? એ આંશિક વૈરાગ્ય, દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય, પણ તેમાં પછી એ મોક્ષ માર્ગમાં છે તેવું આપણે ન સમજી શકીએ. પણ એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય આગળ જઈને તેને સહાયક બની શકે તેવી શક્યતા હોય છે. જી, અહીં તમારા માટે 2 શબ્દ લખ્યા છે, બોલી શકું કે પછી આગળના લેવા છે બધાને? આપણે આવતા વર્ગમાં લઈશું તો ચાલશે? ભલે. ધન્યવાદ, આભાર. હાજી, ખૂબ ખૂબ આભાર. કિરણ બોલો. હા, એક ખૂબ ખૂબ અનુમોદના. તમારું બહુ જ સરસ, એકદમ મનને સ્પર્શી જાય છે એવું બહુ જ સરસ છે. અને બીજું તમને એમ જ એટલે કે આપણે કોઈ કરતા હોઈએ ધર્મ, થોડું ઘણું કંઈ વધારે કરતા હોઈએ તો કોઈ ફેમિલી મેમ્બરને એમાંથી થોડું કદાચ સારું ન લાગતું હોય કે આટલો બધો ટાઈમ કેમ આપો છો ધર્મમાં, એવું હોય કે એમને બી જોડવા હોય કે એટલે એ પહેલાના જેવા જ સિચ્યુએશન ગણી શકો. પણ એના માટે કઈ સોલ્યુશન હોય કે શું સારું કે આપણે આપણી બધી જે બી ફેમિલીને ફાઇનાન્શિયલ જે બી પૂરું પાડવાનું એ બધું કરતા હોઈએ, પણ તો બી એટલો સપોર્ટ આપણને જોઈતો હોય, મળતો ના હોય કે જે બી એના માટે જે બી તમને કઈ કેવું હોય તો બધું લાભ થશે. એમાં એવું છે કે આપણે બધી આપણી ફરજો આદિ પૂરી કરી લીધી હોય અને પરિવારના સભ્યોમાંથી અમુક સભ્યો આપણને સાથ પણ આપતા હોય, પણ કદાચ અમુક સભ્યોની એવી કેટેગરી કે એવી સ્થિતિ ના હોય કે તેઓને ધર્મ વગેરે એટલું સ્પેસિફિક રીતે ગમતું ન હોય કે સમજાતું ન હોય, એના કારણે એમના દ્વારા ધર્મ જે છે એ ધર્મ કરવા માટે સપોર્ટ ન અપાતું હોય, તો ત્યારે એમના પ્રત્યેનો જે રાગ છે, તે જે આપણા અંદરમાં રાગ છે એ પણ મંદ થયો હોય, પણ એમને તમારા પ્રત્યે રાગ આદિ હોય, તો તે સમયે પછી એમને પ્રેમથી એ પ્રમાણે સમજાવવું પડે કે આટલા વર્ષો સુધી જે અમારી ફરજો આદિ હતી તે અમે પ્રેમપૂર્વક તમારા પ્રત્યેની નિભાવી છે અને આગળ પણ તમારા પ્રત્યે જે પ્રેમ છે એ રહેશે, છતાં પણ હવે ધર્મ પ્રત્યે અમને એક રસ જે છે એ રુચિ જે છે એ જાગી છે અને દરેક વ્યક્તિને પોતાની રુચિ પ્રમાણે પોતાના જીવનમાં આગળ વધવાનો જે અધિકાર છે તે અપેક્ષાએ અમને પણ અમારા જીવનમાં ધર્મની રુચિપૂર્વક ધર્મમાં આગળ વધવાનો અધિકાર અવશ્ય છે. તો એ અધિકાર જે છે અમે પૂરવી શકીએ પોતાના જીવનમાં, એના માટેનો પુરુષાર્થ, તેના માટે અમે તમારાથી થોડોક સપોર્ટ માંગીએ છીએ. એ પ્રમાણે આપણે જ્યારે પ્રેમથી એમને સમજાવીએ ને કદાચ સમજી જાય એવું શક્ય બને, અને કદાચ ઘણું બધું સમજાવ્યા છતાં પણ તેવું જો શક્ય ન બનતું હોય, તો તેવી પરિસ્થિતિમાં પછી અમુક સમયે આપણે એમને પણ સમય આપી શકીએ અને અમુક સમય પછી 1-2 મહિના સુધી આપણે ઘરથી દૂર રહીને પોતાની ધર્મયાત્રામાં વિકાસ આગળ કરી શકીએ, તેવી બધી વ્યવસ્થાઓ એ પ્રમાણે આપણે કરવી જોઈએ. ખૂબ ખૂબ અનુમોદના. અને બીજો એક આ પ્રશ્ન, તો આજે 8 દ્રષ્ટિ કીધી હતી ને તમે, તો એ સિક્વન્સમાં જાય કે આગળ પાછળ બી? ના, સિક્વન્સમાં જ જાય. ચોક્કસ દરેક જે જીવ હોય મોક્ષ માર્ગની યાત્રામાં આગળ વધતો હોય તે સિક્વન્સ પૂર્વક જ જાય. સારું. ખૂબ ખૂબ અનુમોદના, બહુ જ સરસ. થેન્ક યુ વેરી મચ. અને આ અત્યારે ચાલુ થયો છે ક્લાસ, એટલે ક્યારથી? નહીં, આ તો લગભગ 2 મહિનાથી ચાલે જ છે અને એમાં પહેલા જે જુદા જુદા વિષયો હતા તે લેવામાં આવ્યા છે અને ગુણસ્થાનકનો વિષય મને લાગે છે કે લગભગ 9 થી 10 ક્લાસ થયા હશે. ગુણસ્થાનકનો વિષય ચાલુ છે. એટલે આનું કઈ રેકોર્ડિંગ કે ક્યાંક મળી શકશે પહેલાના ક્લાસ? જી, ચોક્કસ. તમે મને મેસેજ કરજો, હું તમને અવશ્ય તેની જે રેકોર્ડિંગ છે જેટલી પણ આપણા પાસે અવેલેબલ છે તે હું ચોક્કસ આપને મોકલી દઈશ. ખૂબ ખૂબ અનુમોદના, બહુ જ સારું. તમે લોકો બહુ જ સારામાં સારું કામ કરો છો. થેન્ક યુ વેરી મચ. જી, ખૂબ આભાર જી. નીતિનભાઈ નાગડા બોલો. હા, નમસ્કાર, પ્રણામ સર. જી સર. અવાજ આવે છે? હાજી.
જે આ તમે બધા લક્ષણો હમણાં સમજાવો છો ને, આ યોગ બીજ ને બધું, જી તો જે જીવ, જે કોઈ પણ આત્મા હોય, જે જીવ હોય, એ આ બધા લક્ષણો એમાં આવી ગયા હોય તો એ કયા, એનામાં કયા ભાવ હોય? ભાવ એટલે જે 5 ભાવ છે તો એમાંથી કયો ભાવ હોય એને પ્રથમનું પ્રણિધાન ભાવ જ હોય. નહીં, એટલે ઔપચારિક, શારીરિક, સાર્વત્રિક અને ઔદારિક અને પારિણામિક માંથી કયો એ ભાવ? અપેક્ષા એની તમે 5 ભાવોની અપેક્ષા જે વાત કરો છો તો તેમાં ક્ષયોક્ષમિક નંબરનું જે સેકન્ડ નંબરનો ભાવ છે એ હોય છે. ઉપક્ષમ, ક્ષયોક્ષમ અને શારીરિકમાં જે ક્ષયોક્ષમિક વાળો છે શક્યતા વધારે પડતી હોય છે. તો ઔદારિક અને પારિણામિક ભાવ તો પહેલા ગુણસ્થાનિક થી જ આવી જાય ને? નહીં, આમાં તો કેવું છે કે ઔદાયિક આદિ ભાવો જે છે ને એ ભાવોને આપણને અહીંયા એ પ્રમાણે સમજવાના છે કે જ્યાં વિકાસ આદિની શક્યતા જ ન હોય, કર્મ જે પ્રમાણે આપણને નાચ નચાવે તે પ્રમાણે કર્મના ઉદયની અપેક્ષાએ નાચવું પડે તેવી જ પરિસ્થિતિમાં હોય, જેમ કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જીવો છે, તો તેવા પ્રકારના જીવોને ઔદયિક ભાવ હોઈ શકે છે. અથવા તો અમુક પ્રકારના ગાઢ મિથ્યાત્વી જીવો કે જે એ ભવની અંદર પણ પોતાનો વિકાસ સર્જી શકે તેવી શક્યતાઓ ન હોય, તેવા જીવોને, એવા પ્રકારના નિકાસિત કર્મોનો ઉદય હોય તો તે ઔદયિક ભાવ તરીકે આપણે અપેક્ષાએ લઈશું. ઓકે, તો આમાં શાયોપસ્પિક જ હોય આવા લક્ષણ હોય તો? હાજી, હાજી. ઓકે, થેન્ક યુ. જી, આભાર. चलो एक छेल्लो प्रश्न ले लीजिए. मनीषाबेन शाह बोलो. प्रणाम गुरुजी. आप ये द्रव्य से अभिग्रह का पालन कैसे समझा सकते हैं? હા, જો અહીંયા કેવું છે, અમુક પ્રકારના એમના જીવનમાં છે ને નિયમો, પચખાણો આદિ હોય અને તે નિયમો, પચખાણો આદિનું પાલન દ્વારા તે દ્રવ્યથી વિરતિનું પાલન કરતા, તે રીતે અહીં આપણને સમજવાનું છે. હું આટલી અપેક્ષાએ હિંસા નહીં કરું, કે આવી કન્ડિશનમાં હું જૂઠ નહીં બોલું, કે હું આવી અવસ્થાઓમાં ચોરી આદિ નહીં કરું, એવા પ્રકારના અમુક જે નિયમો હોય ને, વ્રતો હોય ને, તેવા પ્રકારના અમુક અભિગ્રહો એમના જીવનમાં અવશ્ય હોતા હોય છે મોટે ભાગે. ગુરુજી, એ જો અભિગ્રહ લીધા હોય કે પચકાન લીધા હોય, એ દ્રવ્યથી જ કરતા હોય, એમનો ભાવ હોય કે ના હોય? દ્રવ્યથી કરતા હોય, કેમ કે તે પ્રકારના પરિણામો તો 5મા ગુણસ્થાનકે આવે છે. અચ્છા, એમ ના, પણ હવે એમનું પ્રણિધાન આવી ગયું છે ને, તો એમ તો શું હોય ને? પ્રણિધાન આવ્યું છે, અને પ્રણિધાન આવ્યું છે માટે પ્રણિધાન ભાવ ધર્મ પૂર્વક એમના જીવનમાં જે ક્રિયાઓ, નિયમો આદિનું પાલન થાય છે, અભિગ્રહ આદિનું પાલન થાય છે, તે દ્રવ્યથી અવશ્ય થાય છે, અને એનું લાભ પણ તેને અવશ્ય મળે છે. એનું લાભ પણ તેને અવશ્ય મળે છે, પણ ભાવ પૂર્વકનો એટલે કે પરિણામ પૂર્વકનો જે નિયમ હોય, પરિણામ પૂર્વકનો જે અભિગ્રહ હોય, તેમાં જે ફળ પ્રાપ્ત થાય અને અહીંયા જે ફળ પ્રાપ્ત થાય, એ બંનેમાં અવશ્ય તફાવત રહેશે. જ્યોત્સનાબેન બોલો. પ્રણામ ગુરુજી. હું અત્યારે અમેરિકામાં રહું છું અને હું અહીંયા પાઠશાળા ચલાવું છું, પણ મને હજુ એટલું બધું જ્ઞાન નથી. તો મારે તમારું બધું જે વ્યાખ્યાન જેવું આપો છો બહુ જ સરસ છે અને બહુ સરળ ભાષામાં આપો છો, મને બહુ જ ગમ્યું. તો મને એવું થાય છે કે તમે મને જો નૌકારથી બધું આપો, કંઈક આવું રેકોર્ડિંગ ને એવું બધું હોય તો અહીંયા સાંભળવું અને બધાને શીખવાડવું, નાના છોકરાઓને. કાં તો એવો કોઈ ક્લાસ આવે, કંઈ પણ હોય, મને એવું કંઈક માર્ગદર્શન આપો ને. એટલે હમણાં આમાં કેવું છે કે આપણા પાસે દરેકે આવા વિષયોની રેકોર્ડિંગ વગેરે હોય તેવી તો બહુ શક્યતા આપણા પાસે હમણાં નથી, પણ એટલું ચોક્કસ છે કે હમણાં આપણા 2 મહિનાથી જે અમુક વર્ગો થાય છે તેમાંના અમુક સબ્જેક્ટ આપણે રેકોર્ડિંગ કરીને રાખ્યા છે, તો તે પ્રાપ્ત થઈ શકે એવી શક્યતા છે. તો તમે મને છે ને વોટ્સએપ કરો, મારો નંબર જે છે હું અહીંયા ગ્રુપમાં, અહીંયા ચેટમાં જે છે ને નાખું છું, તો એ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરો. મારા પાસે જે હમણાં રેકોર્ડિંગ અવેલેબલ છે હું તમને આપું છું, અને પછી આગળ આના વિષયમાં આપણે કઈ રીતે વધી શકીએ તેના માટે પણ આપણે કંઈક વિચારણા કરીને આગળ વાત કરી શકીએ છીએ. થેન્ક યુ. અને બીજું કંઈક મને કોઈ બીજા દ્વારા કંઈ મળી શકશે આ બધું? બીજા દ્વારા એટલે બીજા દ્વારામાં આ બધા વિષયોની બધી
રેકોર્ડિંગ્સ, માહિતી અથવા તો ચર્ચા વિચારણા અવેલેબલ હોય તેવું બહુ શક્ય લાગતું નથી. કારણ કે મારે અહીંયા બધાને થોડુંક શીખવાડવું છે, જી જી. એટલા માટે જ ખાસ. અને કોઈ આવા ક્લાસ ચાલતા હોય ઓનલાઈન જે અમારા આમાં કેવું છે કે શીખી લઉં. આપણી જે વિદ્યાપીઠ છે તે વિદ્યાપીઠના જૈનોલોજી કોર્સના આપણા ક્લાસો ચાલે છે. તો એ ક્લાસો ઓનલાઈન પણ લેવામાં આવે છે. તો જ્યારે એ ક્લાસો થતા હોય ત્યારે તમે તેમાં એનરોલમેન્ટ કરી જોઈન્ટ થઈ શકો છો, અને પછી અઠવાડિયામાં એકાદ વખત તે ક્લાસ થતો હોય છે તો ત્યારે તે અપેક્ષાએ તમે તેમાં જોઈન્ટ થઈ અને જ્ઞાન મેળવી શકો તેવી શક્યતા છે. તમારું નથી, તમારું બહુ ફાઇન છે, એકદમ સરસ ભાષામાં આપો છો, સરસ ખબર પડી જાય શું કહેવા માંગો છો. બધું એકદમ બહુ સરળ ભાષા છે તમારી. જી જી જી. એટલે જૈનોલોજીના આપણા જે ક્લાસ છે એમાં હું ઓનલાઈન લઉં છું ક્લાસ. હમણાં પ્રથમ જે વર્ગ છે એ પ્રથમ વર્ગ લગભગ પૂર્ણાવતિ તરફ છે, અને સેકન્ડ વર્ગ શરૂ થવાની શક્યતા બસ થોડીક સમયમાં થઈ શકે તેવી છે. તો હું એ અપેક્ષા એ સમયે આપને પછી ચોક્કસ જણાવું કે બીજો જે વર્ગ છે એ ચાલુ થાય છે અને આપ એનરોલ કરાવી શકો છો. તે પ્રમાણે આપ કરાવી લ્યો તો સારું રહેશે. સરસ સરસ, થેન્ક યુ સો મચ. તમારું મેં આ બધું સાંભળ્યું, મતલબ અડધું જતું રહ્યું હતું, ત્યાર પછી હું સાંભળું છું. બરાબર છે. થેન્ક યુ સો મચ. જી જી જી, ચોક્કસ. અચ્છા, હવે મને ઘણા બધા પ્રશ્નો ચેટમાં એવા આવ્યા છે કે આ જૈનોલોજી ક્લાસ શું છે, કઈ રીતે જોઈન કરવાનું છે, અને જો એમાં એટલું સમજવું કે આપણી વિદ્યાપીઠ છે એ એમના દ્વારા જૈનોલોજી કોર્સનું આયોજન થયો છે, અને મને લાગે છે લગભગ પાછલા 11 વર્ષથી આ કોર્સ ચાલી રહ્યો છે, અને આ થર્ડ સત્ર ચાલી રહ્યો છે. અને થર્ડ સત્ર ચાલી રહ્યો છે તેમાં વિદ્યાપીઠ દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવે છે. એ ફોર્મ આપણને વોટ્સએપ ઉપર પણ અવેલેબલ થઈ શકે છે. એ ફોર્મ ભરી અને તેની પ્રિન્ટ આદિ જે તમે કોપી આદિ જે છે એનું પણ તમે ફરી ફોટો લઈ અને એ વોટ્સએપ જે બહાર રહેતા હોય તેમના માટેની વાત છે, અને જે મુંબઈમાં જ રહેતા હોય તે તો ડાયરેક્ટલી ઓફલાઈન પણ જમા કરાવી શકે તેવી શક્યતા છે. તો એ ફોર્મ વોટ્સએપ ઉપર પ્રાપ્ત કરી તેનામાં તે ફોર્મ ભરી તેનો ફોટો ફરી ખેંચી અને તે વિદ્યાપીઠને મોકલી શકો છો, અને સાથે ઓનલાઈન પેમેન્ટ આદિ પણ જે ફીઝની છે તે પણ કરી શકો છો, અને એ રીતે એનરોલ થઈ શકાય છે તેવી વ્યવસ્થા છે. તો ઓનલાઈન ફોર્મ જે છે એ જોઈતું હશે જેમને પણ તેઓ મને મેસેજ કરજો. હમણાં બીજો ધોરણ ચાલુ થશે તો તેમાં પણ એનરોલ થશો તો કઈ વાંધો નથી, જેમને પણ થવું હોય તેમ. તો એ રીતે એનરોલ થઈ અને આગળ વધી શકો છો. તો જેમને પણ ફોર્મ આદિ જોઈતા હોય તેઓ મને મેસેજ કરે, તેમને હું ફોર્મ પાઠવી દઈશ ચોક્કસ વોટ્સએપ ઉપર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જી જી, આભાર. ચલો, હવે આજ માટે હજી સમય આપણો પૂર્ણ થયો છે, તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. રામજીભાઈ, કોઈ શું કહેવાય માહિતી કે જાહેરાત આદિ હોય તો આપ લઈ લેશો. નીરવભાઈ, કઈ જાહેરાત નથી. એક મિનિટ. હા હા હા. ચલો, શ્રી આડેરક્ષી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ખૂબ સુંદર વર્ગ આપણા ચાલી રહ્યા છે.